મોટા સમાચાર ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો થયો છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ આસમાને પહોંચતા સામાન્ય પરિવારોનું રસોડાનું બજેટ ખોરવાયું છે। રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયા અને કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો। પૂરી માહિતી આપું છું। મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા માટે વધુ એક આ ચિંતાજનક સમાચાર છે। ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો થયો છે। છેલ્લા કેટલાક દિવસોથી તેલના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા, પણ હવે ફરી એકવાર ભાવ વધતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। નવી કિંમતો પર નજર કરીએ તો સિંગતેલના ડબ્બામાં સીધો ₹50નો વધારો, જેના કારણે હવે એક ડબ્બાનો ભાવ 2820। કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો અને નવો ભાવ થઈ ગયો 2670। એટલું જ નહીં, સનફ્લાવર ઓઇલ એટલે કે સૂર્યમુખીનું તેલ અને મકાઈનું તેલ કે તેમાં પણ 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે। બજારના વેપારીઓનું કહેવું છે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાયેલા પરિબળો આ તેજી માટે જવાબદાર છે। આ વર્ષે અનિયમિત વરસાદને કારણે તેલીબિયાંના પાકને ભારે નુકસાન થયું છે, જેના લીધે કાચા માલની અછત છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી તણાવની સ્થિતિ અને તેના કારણે પણ આયાત નિકાસનો ખર્ચ વધી ગયો છે। વેપારીઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જો આગામી દિવસોમાં પુરવઠો નહીં સુધરે તો ખાદ્ય તેલના ભાવ હજુ પણ વધશે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વધતા ભાવોને કાબૂમાં લેવા માટે કોઈ પગલાં ભરે છે કે પછી જનતા મોંઘવારીના મારને સહન કરતી રહેશે। આવનારા દિવસોમાં તહેવારો છે, અષાઢ, શ્રાવણ, આ બધા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો સાતમ આઠમનો તહેવાર મુખ્ય હોય છે અને એવામાં તેલના ભાવમાં વધારો થયો છે, જે સીધી રીતે સામાન્ય માણસને અસર કરશે।